નમસ્કાર મિત્રો, આ આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડેમીમાં ફરી એકવાર નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતનો વારસો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે સંસ્કૃતમાં શ્લોક આપ્યો છે, જે ખરેખર મને વાંચતા આવડતો નથી, તેમ છતાં પણ વાંચું છું, એટલે ભૂલ થાય તો માફ કરજો મિત્રો. उत्तरम यत्समुद्रस्य हिमाद्रेश्च दक्षिणम वर्ष तद भारत नाम भारती यत्र संतति. अर्थात समुद्रनी उत्तरे हिमालय અને દક્ષિણે આવેલું સ્થળ તેનું નામ છે ભારત વર્ષ, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આ ભારતના પ્રાચીન સમયમાં લેવાતા નામો હતા. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા ભારત દેશની સમૃદ્ધિને આકર્ષાઈ અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તન જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું છે અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભારતનું સ્થાન અને વિસ્તાર. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ વૈવિધ્યભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતીય સંસ્કૃતિમાંથી સચ્ચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ લોકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. તેમના ધર્મ, શાસનશૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિરિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિનો અર્થ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલતા સંજોગો અનુસાર જીવન જીવવામાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોના સરવાળાઓ એમ પણ કહી શકાય. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને 2 ભાગોમાં વહેંચી શકાય છે. પહેલો છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. શરૂઆત કરીએ ભારતના પ્રાકૃતિક વારસાથી. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેના આપણાના વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણે લોકસંગીત, શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પણ ઋતુનું નિરૂપણ જોવા મળે છે, ઋતુચક્રનું. નિસર્ગો
પચાર નેચરોપથી આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સક પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. ભૂમિ દ્રશ્યો લેન્ડસ્કેપ્સ ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલય અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ, શિખરો બરફથી છવાયેલો રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. નદીઓ પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતને સંતોષવા નદીઓનું સ્થાન અગ્રીમ છે. ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો ઉપર ભરપૂર સૌંદર્ય, ક્લાસુસ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. વનસ્પતિ જીવન ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેની વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પરત્વેનો આધાર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે પૂજા, ધૂપ, દીપ કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલબિયા, છોડ, ધન નિધાનથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારત સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. વન્યજીવ વાઇલ્ડ લાઈફની વાત કરીએ તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડોરી, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓ લોકોએ કેટલાક જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણા રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહો, ઘોડો, હાથી, બળદ અને આકૃતિને મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે પણ કાયદા ઘડેલ છે. ભારતનો સાંસ્કૃતિક વારસો તો ભારતે જગતને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવી પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય અને આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું તેનું સર્જન કર્યું તે સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે વિવિધ જાતિ ભારતમાં આવી. બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનને ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાતિઓનો સાંસ્કૃતિક વારસો પણ ઘણી બધી બાબતની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલો પ્રાચીન છે, જેમાં સિંધુખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તથા દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ જોઈને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમના મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા બુદ્ધ ધર્મની ગૌતમ બુદ્ધની પ્રતિમા અને પછી કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાજકોટના રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેનું આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્ય મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, કોલકાતા, દિલ્હી વગેરે પણ
આપણા સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધ પણ ભારતમાં થઈ છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકો, રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી તથા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદનું જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠસિંહના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહમદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા, બહુચરાજી મહેસાણા અને મહાકાલી માતાજી પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લો અને શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થાનો ગણાવી શકાય. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તરનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા મહેસાણા જિલ્લો, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. જૈન બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલેડા આવ્યું રાજકોટમાં, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. ગુજરાતના મેળાઓ. આમ તો ગુજરાતમાં ઘણા બધા મેળા ભરાય છે, પરંતુ તે પૈકીના મુખ્ય મેળાઓની વિગતો નીચે પ્રમાણે આપી છે. તો ક્રમ, મેળાનું નામ, મેળાનું સ્થળ અને મેળાની તિથિ અથવા મેળાનો સમય. તો મોઢેરાનો મેળો, મોઢેરા જે મહેસાણામાં આવ્યું છે. મેળાની તિથિ છે શ્રાવણ વદ આસમ. બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણામાં, ચૈત્ર સુદ પૂનમ. શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો, શામળાજી અરવલ્લીમાં, કારતક સુદ 11થી પૂનમ સુધી. ભાદરવી પૂનમનો મેળો, અંબાજી બનાસકાંઠામાં, ભાદરવી સુદ પૂનમ. ભવનાથનો મેળો, ગિરનાર જૂનાગઢ, મહાવદ 9થી 12 સુધી. તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગરમાં, ભાદરવા સુદ 14થી 6 સુધી. બળિયાદનો મેળો, બળિયાદ અમદાવાદમાં, રજબ માસની તારીખ 9, 10, 11. નકળંગ મેળો, કોળિયાક ભાવનગર ખાતે, ભાદરવા વદ અમાસના રોજ. માધવપુરનો મેળો, માધવપુર આવી પોરબંદરમાં, ચૈત્ર સુદ 9થી 13 સુધી. વોઠાનો મેળો, ધોળકા અમદાવાદ ખાતે, કારતક સુદ પૂનમ. મીરાદાતારનો મેળો, ઉનાવા મહેસાણા, રજબ માસની તારીખ 16થી 22. ડાંગ દરબારનો મેળો, આહવા ડાંગમાં, ફાગણ સુદ પૂનમ. ગોળ ગધેડાનો મેળો, ગરબાડા દાહોદ જિલ્લામાં, હોળી પછીના 5મા કે 7મા દિવસે. કાર્તકી પૂર્ણિમાનો મેળો, સોમનાથ ગીર ખાતે, કાર્તકી સુદ પૂનમના રોજ. બંગોરિયાનો મેળો, ક્વાંટ છોટાઉદેપુર ખાતે, હોળીથી રંગપાંચમ સુધી. ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાએ ભારત તરફ આકર્ષાઈ અહીં અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો જોવા મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓએ ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોમાં એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાતિઓ પણ અહીં રહેતી હતી. તેમના વિશે જોઈએ તો નેગ્રીટો હપ્સી પ્રજા, નેગ્રીટો અથવા નિગ્રો હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હપ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવેલા. તેઓએ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક અને તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી જાતિ, નિકોબાર અને બ્રહ્મદેશનું હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશેષ છે. તેઓ માટીના વાસણો બનાવવા,
ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્ય માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. દ્રવિડ લોકો દ્રવિડોને મોહેંજો-દડો સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલા વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાય. દ્રવિડો માતા રૂપે દેવી એટલે પાર્વતીના, પિતૃરૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ વગેરે દ્રવિડોની ભેટ છે. પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવોને આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિ શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ, આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિને ઊંડે સુધી વ્યાપ ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્યની ઉર્મી અભિવ્યક્તિથી ભરેલું છે. અન્ય પ્રજાઓ આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. મોંગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારત આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું અને આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા, તેથી તેઓ કિરાત તરીકે પણ ઓળખાતા હતા. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ આ પ્રજા કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આર્યો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી પ્રદેશને આર્યવ્રત નામ અપાયું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેનું નામ સપ્તસિંધુ આપ્યું. ઉત્તરે વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા, બિહાર સુધીનો, દક્ષિણમાં વિંધ્યાચલ સુધીનો વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી વિશાળ પ્રદેશ ભારતનો ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખવા લાગ્યો. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષ, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિઓ, ઋચાઓની રચના કરી હતી. સમય જતાં વેદન પઠન પ્રચલિત થયું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વોને અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવી વસેલા બધી જાતિ વચ્ચેના લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી અને અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે, જેણે આપણે ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજા અરસપરસ એટલી ભળી ગઈ કે તેમને કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું, અર્થાત તેઓ ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું, નરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાના સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેને સાચવવું અને ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિકનું મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાને સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન ન કરે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ભારતની નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં પણ 6 જ અને ટ અર્થાત 6, 7, 9માં દર્શાવ્યા મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવાની ફરજ. જંગલો
તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તકો પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. માટે જોડાયેલ રહો આપણી યુટ્યુબ ચેનલ પર.